અનેક પાપ કર્યા હોય, શું એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ભાગવતમાં ખરું? અને ત્યારે ધુંધકારીની કથા સંભળાવી. તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને આત્મદેવ નામનો આ બ્રાહ્મણ ભગવાને બધું જ સુખ આપ્યું છે. પ્રભુ કૃપાથી જીવનમાં બધું જ મળ્યું છે, પણ એક વસ્તુ નથી મળી, અને એ છે સંતતિ. ઘરમાં કોઈ બાળક નથી. બધાને બધું મળે એ સંભવ પણ નથી. અહીંયા આત્મદેવને થયું કે સંતતિ નથી અને બધું જ ભેગું કર્યું તો કોના માટે? અને એકવાર તો એટલો બધા વિચારે ચડી ગયા કે જો સંતતિને ભોગવનારું જ કોઈ ના હોય, પછી જીવીને કરવું શું? આત્મઘાત કરી લઉં. માણસ કોઈ એક નબળો વિચાર મનમાં બહુ વાર વિચારે ને, તો નાના પાપથી યા નાના કોઈ દુષ્કર્મથી મોટા દુષ્કર્મ તરફ જતો છેક આત્મઘાત સુધી પહોંચી ગયો. ખરેખર જોવા જાવ તો આને કોઈ બાળક થતું નથી એમ નથી, પણ એની પત્ની જે ધુંધુલી છે ને, એ માં બનવા માંગતી જ નથી. અનેક અનેક ખોટા લોજિકો આપે છે. અરે માં બની જાઉં ને 16 વર્ષ સુખદેવજીની જેમ રહી જાય તો મારી તો શું દશા થાય? અરે ગર્ભવતીઓને બાજુની રાજા કોઈ ચડાઈ કરે તો હું ભાગીને ક્યાં જાઉં? આવું દર્દ સહન કરવું પડે, બાળકને જન્મ આપતા હું મરી જાઉં તો પછી બાળક થવાનો શું હોય? રોંગ લોજિકો આપી આપી એ ખરેખર માં બનવા માંગતી જ નથી. આત્મદેવને આત્મઘાત કરવાની ઈચ્છા થઈ. આવ્યા ગામની બહાર, સરોવરમાં કૂદકો મારીને કૂદવા જાય એટલામાં સામે એક મહાત્મા બેસેલા દેખાયા. અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે મહાત્માના આશીર્વાદ એ તો ભાગ્યને પણ બદલવા સમર્થ હોય છે. લાવ આમના શરણે જાઉં તો મારું ભાગ્ય બદલાય. દોડતા ગયા, ચરણોમાં પડ્યા, માથું પછાડવા લાગ્યો. આત્મદેવને કહેવા લાગ્યો, જો તમે કૃપા નહીં કરો તો હું આત્મઘાત કરી લઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને થયું કે આને મનમાં બહુ ગ્લાનિ છે. આંખો બંધ કરી ભવિષ્ય જોયું. આત્મદેવને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને આમ કહ્યું એટલે મનમાં એવું ગ્લાનિ થઈ કે હવે તું માથું પછાડીને મરી જ જા. જો બધાને બધું મળવું કઈ જરૂરી થોડી છે. તમને ઘરમાં કોઈ સંતતિ નથી મળી તો દુનિયામાં ઘણા એવી સંતતિ છે જેને મા બાપ નથી. એવા અનાથાલયમાં જઈને મદદ કરો. તમારે મા બાપનું સુખ નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. તમારા જીવનનો અભાવ ક્યાંક સંસારમાં શોધી અને એ લાગણીઓની પૂર્તિ કરો. પણ રડતા રહેવું એ કોઈ ઉપાય નથી. મનમાં એની ગ્લાની સાથે જીવવું એ કોઈ ઉપાય નથી. માથું પછાડવા લાગ્યો, જો આપ કૃપા નહીં કરો તો હમણાં જ આત્મઘાત કરી લઉં છું. દયા આવી સંતને જોડીમાંથી ફળ કાઢીને અભિમંત્રિત કર્યું ને આત્મદેવને આપ્યું કે જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે. ઠાકોરજીની કૃપા થશે ને તારા ઘરે પારણું બંધાશે. પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. હરખ કરતો કરતો દોડતો દોડતો આવ્યો છે ઘરે. ધુંધુલીને કહેવા લાગ્યો, ઠાકોરજીની કૃપા થઈ છે અને એવી કૃપા થઈ કે જો તું આ ફળ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો ફળ માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી? આટલા દિવસથી શાંતિ હતી ને પાછી વાત છેડાઈ. બહેનને બોલાવી, શું કરું? જો ધુંધુલી છે આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા. તુંગભદ્રા નદીનો તટ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, અને માનવ દેહની ભીતર રહેલો જીવાત્મા. ધુંધુલી છે દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. કારણ કે બુદ્ધિ બગડે ને તો સર્વનાશ થાય. બુદ્ધિ તમારી મિત્ર છે કે શત્રુ એ તમારે નક્કી કરવાનું. ગીતાજીમાં ભગવાન એ જ કહે છે કે તું તારો મિત્ર છું કે શત્રુ? તમે તમારા પતન માટે વ્યવસ્થા ઊભી કરતા હો તો માનજો તમારી બુદ્ધિ તમારી દુશ્મન છે, અને તમે તમારા આત્મકલ્યાણ માટેની વ્યવસ્થા ઊભી કરતા હો તો માનજો તમારી બુદ્ધિ તમારા મિત્ર છે. બુદ્ધિ દુશ્મન બને ને તો બહારના દુશ્મનની જરૂર જ ન પડે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. ભગવાન જેને દુઃખ આપવાનો એની બુદ્ધિ પહેલા લઈ લે. અને આમ થયું, દુર્બુદ્ધિ છે, સત્સંગનું ફળ નથી, અને એટલામાં એની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થયા પછી માણસને એના પતનથી કોઈ બચાવી ન શકે. બુદ્ધિ બગડી હોય ને એમાં પણ દુસ્સંગ મળી જાય પછી પતન નિશ્ચિત. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ શોધવા નીકળવું પડશે અને દુસ્સંગ સામેથી આવશે. એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. કલ્યાણ કરવું પડશે અને પતન તો સહજમાં થઈ જશે. કોઈને કોરોના થયો હોય તમારી બાજુમાં બેસે તો એનો ચેપ તમને લાગી જાય. કોઈને ચેપી રોગ થયો હોય તમારી બાજુમાં આવીને બેસે તો તમને ચેપ લાગી જાય. પણ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ. એના માટે તો તમારે દંડ બેઠક કરવી પડે. પહેલવાન બનવા મહેનત કરવી પડે, પણ
રોગ લગાડવા માટે, ચેપ લગાડવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. સત્સંગ અને દુસ્સંગનું એવું જ છે. સત્સંગ પ્રાપ્ત કરવા માટે તમારે પ્રયાસ કરવા પડશે, આયોજન કરવા પડશે, વ્યવસ્થા કરવી પડશે. પણ મન બગાડવા માટે કાંઈ કોશિશ કરવાની જરૂર નથી. કોઈ કે સીધી લીટી દોર તો મહેનત લાગે, પણ કોઈ કે લીટા કર તો એમાં કોઈ મહેનતની જરૂર નથી. પાણી ઉપર ચડાવવું હોય તો મોટર લગાડવી પડે, ટાંકી ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી. ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડશે, પતન માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. બેને સલાહ આપી, જો હું ગર્ભવતી છું, એમ તો મારા પતિને થોડા પૈસા આપજે, મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતીનું નાટક કરજે, જે બાળક થશે તને આપી દઈશું, પ્રસવ પીડા પણ તારે ભોગવવી નહીં પડે અને બાળક પણ મળી જશે. એને પણ ઉપાય બહુ ગમ્યો, બહેનને ત્યાં રહેવા જતી. કહ્યું કે આ ફળનું શું કરું? તારા આંગણે ગાય બાંધી છે ને, એને વાછરડું થતું નથી, લાઈને ખવડાવ તો ખબર પડે કે મહાત્માએ કંઈક મંત્રો ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે. આમ કર્યું, ગાયને ખવડાવ્યું. અહીંયા બહેનને બાળક થયું, નામ રાખ્યું ધુંધકારી, અને બાળકને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ મનુષ્ય આકારે પ્રગટ થયું છે. અધ્યયન કરવા માટે ગૌકર્ણજી ગયા ગુરુકુળમાં, અને આ ધુંધકારીના તો જન્મમાં જ છલકપટ, અને જેના જન્મમાં જ આટલા છલકપટ હોય એ ધુંધકારી પણ એવો જ થયો. એટલે જ આપણે ત્યાં કહેવાય ને, બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન કરવું, સારું જોવું, સારું બોલવું, એની અસર બાળક પર થાય છે. એવો પાપી થયો, સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. ઘરમાં બાળકો રમતા હોય તો ઝૂંપડીમાં આગ લગાડી દે અને બાળી નાખે, એવો પાપી થયો. માને પ્રતાડિત કરવા લાગ્યો, એટલે માએ તો આત્મઘાત કરી લીધો. આત્મઘાત કરી લીધો, અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. પિતા પણ દુઃખી થયા. અરે એના કરતા તો બાળક ન થયું હોત તો સારું થાત. ભાગ્યથી ઝૂંટવીને મેળવેલી વસ્તુ માણસના ઉપયોગની હોતી નથી. જે તમારા નસીબમાં ન હોય એને મેળવવાના જ્યારે પરાણે પ્રયાસ કરો છો ને, તો એ ક્યારે પણ તમારા સુખનું કારણ થઈ શકતી નથી. જ્યારે બીજાનું ઝૂંટવીને, બીજાનું લઈને નસીબથી વધારાનું મેળવવાની ઈચ્છા માણસને ક્યારે પ્રસન્નતા આપતી નથી. ગૌકર્ણજી આવ્યા ગામમાં, જોયું પિતા હજી સંસારમાં આટલા આસક્ત છે, હવે તો ભક્તિ કરવાનો સમય છે, હજી ભગવાન યાદ નથી કરતા, અને મારો દીકરો, મારો પરિવાર, મારું ઘર આમાં જ લાગ્યા છે. પિતા પાસે ગયા, સુંદર ઉપદેશ આપ્યા. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. ત્યજલોક ધર્મ, ક્યાં સુધી લૌકિક કરતા રહેશો? આ સંસારની આસક્તિઓ તો ક્યારેય છૂટવાની નથી. આ સંસાર ક્યારે છોડવાનો નથી. અંત સમય સુધી માણસને સંસાર કામનો જ લાગે છે. એને એમ લાગે કે આ બધું છે તો જ હું સુરક્ષિત છું. પણ જ્યારે ભક્તિ પ્રગટ થાય ને, ત્યારે સંસાર સુરક્ષા નહીં, સંસાર બંધન લાગવા માંડે છે. ધર્મ ભજસ્વ સતતમ, દેખાવાનું ઓછું થવા લાગે એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી નાખો. સંભળાવાનું ઓછું થવા લાગે એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરવા લાગે. તો ઠાકોરજી તો કેવી વ્યવસ્થા કરે, બાળક જન્મ લે, બધું ભોજન એને પચે નહીં, એટલે ભગવાન એને દાંત જ ના આપે, અને ધીમે ધીમે પચવાની શક્તિ આવે એટલે દાંત આપવા લાગે. એમ જ જયારે વૃદ્ધ થઈએ ને, પાચન શક્તિ ઘટી જાય, એટલે ભગવાન જ ધીમે ધીમે દાંત લઈ લે. એમ થાય કે આને ખાવાની ઈચ્છા ઓછી નહીં થાય, પચશે નહીં, માંદો પડે, એના કરતા હું જ દાંત લઈ લઉં. માણસ ન કરે તો ભગવાન વ્યવસ્થા કરી આપે. જો ક્યાંક યુદ્ધ થતું હોય ને, ત્યારે સફેદ ઝંડો ફેરાવે એટલે સમજી લો કે હવે શાંતિનું એલાન, હવે ઝઘડવાનું નથી. એમ જ આ ઉપર જયારે સફેદ ઝંડો ફરકવા લાગે એટલે સમજી લેવું કે હવે સમાધાન. પણ માણસને બે વસ્તુ કાળી બહુ ગમે, એક તો વાળ અને બીજા પૈસા. આ બંને બ્લેક બહુ ગમે. મનુષ્ય સમાધાન કરે, ફેલાવે ઝંડો કે હવે દરેક વસ્તુમાં સમાધાન, દરેક વસ્તુમાં સમાધાન. મળે તો સારું, કોઈ વિરોધ નથી, ન મળ્યું તો એ હસતા મોઢે સ્વીકાર. મોટી ઉંમરમાં જો સ્વભાવ સારો નહીં રાખ્યો ને તો એકલા પડી જશો. અમુક ઉંમર પછી સ્વભાવ જ તમારું આકર્ષણ છે. તમે બધાનો વ્યવહાર નિભાવવા બધા પાસે જઈ નહીં શકો, પણ સ્વભાવ સારો હશે ને તો ગોતતા લોકો તમારી પાસે આવીને બેસશે. વડીલોને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. એક વ્યક્તિએ 80 વર્ષની ઉંમરે એના બાપુજીને ઘડિયાળ પ્રેઝન્ટ કરી. તમારા જન્મ દિવસે ઘડિયાળ. પિતાજી એમ કહ્યું, બેટા ઘડિયાળ નથી જોઈતી, તારો ટાઈમ જોઈએ છે, સમય જોઈએ છે.
બા ભલે કઈ ના કરતા હોય પણ સોફા પર બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. ભાગ્યશાળી એ લોકો કહેવાય જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. કારણ કે આ ચક્ર તો એવું છે ને, માણસ જન્મે અને આંખો ખોલે એટલે બધા હલાવી લાવીને આંખો ખોલા, જો કાકા આયા, દાદા આયા, મામા આયા, એમ છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હોય ત્યારે હલાવી લાવીને જગાડે, જો કાકા આવી ગયા, જો દાદા આવી ગયા, જો મામા આવી ગયા. ઘૂંટણીએ ચાલતો થાય એટલે એમ થાય કે ચલો બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી લે કે ગડપણ આવ્યું. બાળક નાનું હોય ને બા સમજ્યા, બેટા આમ ના બોલાય, આમ બોલાય, બધાની વચ્ચે આમ ના બેસાય, આમ બેસાય, આમ ન ખવાય, આમ ખવાય. એ જ રીતે દીકરા મોટા થાય, બા ગરડા થાય એટલે એ સમજાવે બાને, બા બધાની વચ્ચે આવું ના બોલાય, આમ બોલાય, આ રીતે ન ખવાય, આમ ખવાય, અરે આમ ના બેસાય, આમ બેસાય. જીવનમાં બધું ફરી ફરીને પાછું આવે. આ જીવનમાં તમને જે જોઈએ છે આપવા લાગો, ફરીને તમારી પાસે આવશે. તમે તમારી પ્રશંસા ઈચ્છો છો તો પ્રશંસા કરવા લાગો. દુનિયામાં જો ભગવાને બધું બનાવેલું ગોળ છે કે નહીં? તમે આકાશમાં જોશો ને, બધા ગ્રહ, પૃથ્વી, જે કઈ છે બધું ગોળ છે. કોઈ ગ્રહ ચોરસ જોયો? ભગવાનના સર્જનમાં બધું ગોળ છે. તો આ જીવન પણ ગોળ છે, બધું ફરી ફરીને પાછું આવે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. જીવનમાં અમુક સમય આવે ને કે જ્યારે શરીર ચાલતું હોય અને એવી વ્યવસ્થા ગોઠવવા લાગી હોય કે બહુ ધંધામાં દોડાદોડી ન કરીએ તોય ચાલે એવો હોય, એવા સમયે કોઈ મહાપુરુષના સંકલ્પની સાથે કાર્યમાં જોડાઈ જાય. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. કોઈ સારા સંકલ્પમાં જોડાઈ જાય, કોઈ સર્જનમાં, કોઈ સત્કાર્યમાં, કોઈ સત્સર્જનમાં. કાંઈક દુનિયામાં કાંઈ લઈ જવાના નથી આપણે, પણ કાંઈક મૂકીને તો જઈએ દુનિયામાં, કંઈક સારું બાંધી તો જઈએ. કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ સારા કાર્યો, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ. લઈ નથી જવાના, મૂકી તો જવાય છે કે નહીં? દુનિયામાં હું કંઈક સારું મૂકી જઈશ એવો સંકલ્પ કરો. અહીંયા પોતાના પિતાને ઉપદેશ આપતા ગૌકર્ણજી સુંદર વચનોને કહી રહ્યા છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બે પ્રકારના લોકો હોય, ઘણા સુપડા જેવા હોય, ઘણા ચારણી જેવા હોય. સુપડા તો હવે યુવાનોએ તો જોયા પણ નહીં હોય, જે અત્યારના 15 થી 20 વર્ષના કદાચ છે, એમણે તો સુપડા કોને કહેવાય એ ખબર, કારણ કે બધું રેડીમેડ મળવા લાગ્યું. પણ જેમ અનાજ લઈને તમે ઉછાળો એટલે બધું નકામું બહાર નીકળી જાય ને કામનું પાછળ આવે. આ સુપડા વૃત્તિ ઘણા એવા હોય કે કામનું લઈ લે, નકામું ફેંકી દે. અને ચારણી હોય એ શું હોય? ચારણીમાં કાંકરા રહી જાય ને કામનું બધું છૂટી જાય. ઘણા એવા ચારણી જેવા હોય જે કામનું હોય એ બધું મૂકી દે, નકામું ભેગું કરી લે. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડો. આપણે કોણ જોનારા? ભગવાને આ દુનિયામાં સુંદરતા જોવા માટે તમને મોકલ્યા છે. એટલે જ્યાં સુંદરતા દેખાય, જ્યાં ઉત્તમતા દેખાય, જ્યાં ગુણ દેખાય, એને જોશો ને તો જીવન આનંદમય બની જશે. પણ બે પ્રકાર, એક કોઈ ઘણા માખી જેવા હોય, ઘણા મધમાખી જેવા હોય. માખી કચરામાં બેઠે, ગંદામાં બેસે, સારામાં બેસે, પણ મધમાખી તો ફૂલો ઉપર જ બેસે અને એનો જ રસ લે. વૈષ્ણવો માખી જેવા ન બનતા, મધમાખી જેવા થજો. જ્યાં જ્યાં ગુણોના પુષ્પો ખીલેલા દેખાય ત્યાં જઈ અને ગુણોનું ગ્રહણ કરવું. પણ કેવલ પોતાની બુદ્ધિની ફૂટપટ્ટી લઈને ફરશો ને તો બધાને માપી નહીં શકાય, ખોટા પડે. તો ઘણી વાર પ્રસંગ કહેતા ને કે આમ એક માળી હતો ને એક સોની હતો, બંને ખાસ મિત્રો. જ્યારે પણ એકબીજાને કંઈક સારું દેખાય એકબીજાને બતાવે. માળી મિત્ર એક સુંદર ફૂલ ખીલ્યું બગીચામાં, એને જો આટલું સુંદર તો પહેલી વાર, એટલે સોની મિત્ર પાસે લઈ ગયો અને કહ્યું જો કેટલું સુંદર ફૂલ. અને સોની એ સારું કઈ રીતે ચકાસે? એને તો પથ્થર લીધું ને ફૂલ ઘસ્યું, ફાટી ગયું, ફેંકી દીધું. આમાં ક્યાં કઈ સારું છે? ફાટી તો ગયું. એટલામાં પેલા સોનીએ થોડા દિવસમાં એક સુંદર હાર બનાવ્યો સોનાનો, અને માળી મિત્ર પાસે લઈ ગયો. જો પહેલી વાર આટલો સુંદર હાર, અને માળી સારું એ કઈ રીતે ચકાસે? એને હાર લીધું ને સૂંઘ્યું, કાંઈ સુગંધ ના આવી એટલે ફેંકી દીધું. આમાં સારું શું છે? સુગંધ તો આવતી નથી. બંને ઉત્તમ વસ્તુ હતી, પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો લાભ ન લઈ શક્યા. એમ વૈષ્ણવો બધે પોતાના બુદ્ધિની ફૂટપટ્ટી લઈને ફરતા નહીં તો બધાને માપવામાં રહી જશો અને પામવાનું ગુમાવી દેશો. આપણે બધા તો પામવા નીકળ્યા છીએ, માપવા નથી નીકળ્યા. અને બધાને પોતાની ફૂટપટ્ટી માપવા જઈશું ને તો ખોટા પડીશું. જળને જુદી રીતે મપાય,
સોનાને જુદી રીતે મપાય, લોઢાને જુદી રીતે મપાય, પથ્થરને જુદી રીતે મપાય, માટીને જુદી રીતે મપાય, દરેકની માપણી જુદી રીતે થાય. લોઢાનો ભંગાર લઈને આવ્યો તો કોઈ એમ ના કે લાવ ઘસી ઘસીને જોઉં, શું કહીએ, ખૂણામાં મૂકી દે. અને સોનું 2 ગ્રામ પણ હોય ને તો લાવ પેલા ચેક તો કરી લો, એને તો ચકાસાય. અને એટલે જ કદાચ મહાપુરુષોને બધા જ ચકાસતા હશે, અને સોનાને તો ચકાસીને લેતા હોય. ભંગાર હોય એને કોઈ ચકાસવા બેઠું ન હોય, એને તો ખૂણામાં મૂકી દઈએ. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, કેવલ આટલી વસ્તુમાંથી અમુક ઉંમર પછી મુક્ત થઈ જાઓ, ગુણ અને દોષમાંથી મુક્ત થઈ જાઓ. અમુક ઉંમર પછી તો છૂટા હાથે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, દુઆ કરો, ઠાકોરજી તમારું સારું કરે, પ્રભુ તમારું ભલું કરે. કોઈ સારું કરવા પણ નીકળ્યા હોય ને, જોઈએ છે કેમ થાય છે, ના તો કઈ થતું હશે, ના તો બધી વાતો. નિશાસા ન નાખો, ઉલટાનું એમ કહો, તારા માટે 1 માળા હું વધારે ફેરવીશ, પણ સંકલ્પબદ્ધ રહેજે, ઠાકોરજી તારું કાર્ય જરૂર પૂરું કરશે. જેને જીવનમાં ખોટા જ અનુભવ થયા હોય ને, એની સલાહ લેવા ક્યારેય ન જતા, નહીં તો હંમેશા નબળી જ સલાહ આપશે. આવું તો બધા વાતો કરે, પછી કાંઈ થતું નથી, કારણ કે એને કડવા અનુભવ થયા હોય. ઠાકોરજીની કૃપાથી મને ખબર નહીં, જીવનમાં ક્યારે કોઈ ખોટા અનુભવ જ નથી થતા. મને જીવનમાં હંમેશા સારા જ લોકો મળે. જીવનભરમાં આજ સુધી જેટલા કાર્યો થયા છે, અમારા પિતાશ્રી પણ કાયમ કે અમારે આ દ્વારકેશ બાવાને માણસો બહુ બધા સારા મળે, બધા વૈષ્ણવ બહુ સારા મળી જાય. અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસબહો નિતરામ પીબત્વમ. પિતાજી, સેવા અને કથા રસના પાન કરો, કારણ કે હવે નહીં તો ક્યારે. ઘણા લોકો કહે આ બધું ગોઠવાય ને પછી કરીશું. અરે તું ગોઠવાઈ દઈશ, પણ તારું નહીં ગોઠવાય. ક્યાં સુધી, કયા દિવસે? એક દિવસ જઈ રહ્યો છે, સમય નથી. અને એમાં પણ આ 7 દિવસ તો ભક્તિ કરવાનું એટલું સુંદર મુહૂર્ત છે કે આ 7 દિવસમાં જો ઠાકોરજી પધરાવી લો તો ઠાકોરજીની જે કૃપા થવાની છે. કાલે જ મને કોઈ જ્યોતિષે કહ્યું કે ભક્તિ કરવાનું આ 7 દિવસ બહુ સારું ચોગડ્યું છે, અને 10 તારીખ સુધી તો એટલું સુંદર મુહૂર્ત છે. અને ભાગવત કથા કરતા ઉત્તમ અવસર બીજો કયો હોય? આનાથી ઉત્તમ બીજો સમય કયો? ઘણા લોકો કહે ને આમ સારો સમય આવે ત્યારે ઇન્વેસ્ટ કરીશું, સારો પવન ચાલે પછી પતંગ ઉડાવીશું. લોકો સારા સમયની રાહ જોતા હોય ને, તો સારો સમય આવી ગયો છે આ 7 દિવસ. સંકલ્પ કરો. હજી જેના ઘરમાં બ્રહ્મ સંબંધી ન હોય, સંકલ્પ કરો મારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ થાય. હજી જેના ઘરમાં પુષ્ટાયેલા ઠાકોરજીને બિરાજતા હોય, સંકલ્પ કરો મારા ઘરમાં ઠાકોરજી બિરાજે. હજી જે પાઠ કે માળા ન કરતા હોય, સંકલ્પ કરો કે ભાગવતમાં બેઠો છું, 1 માળાનો નિયમ લઈશ, 1 યમનાષ્ટકના પાઠનો સંકલ્પ કરું છું. હવે નહીં તો ક્યારે? કયો એવો સમય આવશે જે અનુકૂળતાની રાહ જુએ છે, કરી નથી શકતા, પણ જે કરવા લાગે છે ભગવાન એને બધું અનુકૂળ કરી આપે છે. કરવા લાગશો તો બધું થશે, બાકી તો આ જન્મ સબ બાત ન બીત ગયો. આ જીવન તો બધું જઈ રહ્યું છે, સમાપ્ત થઈ રહ્યું છે, બધું જઈ રહ્યું છે, હાથમાંથી સરકી રહ્યું છે. હવે નહીં તો ક્યારે? વાતોમાં જન્મ ગયું, કાલે કરીશ, પછી કરીશ, અને લગ્ન થઈ જાય પછી કરીશ, આને બાળક થઈ જાય પછી કરીશ. ઈચ્છાઓ ચાલતી રહી, સંકલ્પો અને સત્કર્મો ક્યારેય નથી. નાનપણ બાળપણમાં જતું રહ્યું, રમવામાં જતું રહ્યું, યુવાની આવી ભણતરમાં ગઈ, સેટ થવામાં ગયું, થોડા મોટા થયા, લગ્ન થયા, પરિવારને સાચવવામાં, થતા થતા કહ્યું કે બસ આને બાળક થઈ જાય, આ ભણી લે, આ સેટ થઈ જાય. એમ થતા થતા 60 ક્રોસ થઈ જાય. એક દીકરાએ કહ્યું, અરે તમે અમારા માટે કર્યું છે શું? શા માટે તમારું માની? અને એ દિવસે દિલમાં આઘાત લાગ્યો. આ તો તમારી ફરજ હતી. એમ થયું કે આખી જિંદગી વિતાવી દીધી આ સાંભળવા. અરે મારા માટે તો હું કઈ જીવ્યો જ નહીં. જે કર્યું આખું જીવન બીજા માટે ખપાઈ ગયું. હવે મારા માટે ક્યારે જીવીશ? સમય આવ્યો, અંત સમય. મનમાં થયું સેવા રહી ગઈ, સત્સંગ રહ્યો, દાન કરવાનું રહી ગયું, અને યમને ખેંચ લીધું. જન્મ એમને નિષ્ફળ ગયો. ઘણીવાર જીવનનો સરવાળો માંડવા બેસીએ ત્યારે એમ થાય મારું કલ્યાણ થાય એટલી ક્ષણો કઈ, મારો આત્મોદ્ધાર થાય એવું મારું કર્મ કયું? વિચાર કરતા કરતા હાથ ખાલી લાગે. પિતાજી હવે તો સમય છે, અને હવે જો ચૂકી ગયા તો બધું હાથમાંથી જતું રહેશે. આ શરીર છે ત્યાં સુધી મોકા છે,
શરીર ગયું તો કેવલ શરીર નથી જતું, ઉદ્ધારનો અવસર જતો રહે છે, કલ્યાણ કરવાનો મોકો હાથમાંથી જતો રહે છે. કારણ કે માનવ દેહમાં જ આ બધું સંભવ છે. 83,99,999 યોનિમાં આમાંથી એકે વસ્તુ સંભવ નથી. એમાં તમે ગમે તે કરો, એ ક્યાંય કર્મના સિદ્ધાંતમાં લખાતું નથી, કેવલ માનવ દેહમાં લખાય છે. એટલે જ માનવ દેહ બડે ભાગ માનસ તન પાવા, મહદ ભાગ્ય કેમ કયા. જીભ તો પોપટ પાસે પણ છે, પોપટ પણ રામ બોલે છે, તો પછી માણસના રામ અને પોપટના રામમાં ફરક શું? કે પોપટ રામ બોલે પણ એ રામના કાન સુધી જતું નથી. માણસ રામ બોલે તો રામના કાન સુધી પહોંચે છે. પોપટ કે જીવ જંતુ પણ ભગવાનને જોઈ શકે છે અને માણસ પણ દર્શન કરી શકે છે. ફરક એટલો, માણસને એવી આંખો મળી છે કે શ્રીજીને જોતા જોતા જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. મેરો મન ગિરધર છબી પર અટક્યો, લોક લાગ સબ પટક્યો. કેવલ શ્રીજીના દર્શન કરતા કરતા જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા. કાન દરેક પશુ પંખી પાસે પણ છે, માણસ પાસે એવા કાન છે કે કથા સાંભળી આત્માનું કલ્યાણ કરી શકે. નહીં તો પરીક્ષિત મહારાજે કયું સત્કર્મ કર્યું હતું? कौन सा सत्कर्म परीक्षित ने किया? केवल कथा सुनी ना, સાંભળવા માત્રથી. એટલે કહેવાનો મારો અર્થ, મનુષ્યના એક એક ઇન્દ્રિયો એ મુક્તિના સાધનો, એ વિષય પતન માટે નથી મળ્યા, એ મુક્તિના સાધન રૂપે માણસને મળ્યા. જ્યારે એને ભગવાનમાં લગાવો છો ત્યારે એ જ ઇન્દ્રિય જે પતન કરનારી હતી એ જ કલ્યાણ કરનારી થઈ જાય. આત્મદેવનું કલ્યાણ થયું, ધુંધકારીને થયું કે હવે તો કોઈ રોકનારું નથી. 5 ગણિકાઓને લઈ આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ તો ગણિકાઓ છે અને વિષયોને આપણે નથી ભોગવતા, વિષયો આપણને ભોગવી લે છે. એમને પ્રસન્ન કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી. ગણિકાઓને થયું કે રાજા આને પકડે ને આને મારે, એની જોડે આપણે મરવું પડશે અને આપણે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને ધુંધકારીને ખૂબ પ્રતાડિત કર્યો, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને ત્રાસ આપતા આપતા એને મારી નાખ્યો. મર્યો અને પ્રેત યોની મળી. કર્મો એવા હતા, ગતિ એવી હતી અને એવી ગતિ હતી. આપણે ત્યાં અંતે મતિ સા ગતિ એમ કહ્યું છે. છેલ્લો સમય માણસનો બહુ મહત્વનો છે. છેલ્લી ક્ષણે ભગવાન ચિત્તમાં રહેવા એ ઠાકોરજીની કૃપા વગર સંભવ નથી. અંતે મતિ સા ગતિ. અને આની મતિ તો વિષયોમાં રહી, પ્રેત બન્યો, બીજો દેહ મળ્યો નહીં. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું ગૌકર્ણજીએ. પાછા ગામમાં આવીને સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું, છાંટ્યું, રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે તું? રડતા રડતા ધુંધકારીએ કહ્યું કે મને ન ઓળખ્યો, હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારું તો ગયામાં જઈને અમે શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, શાસ્ત્ર વેદતા છો, આપ કોઈ એવો ઉપાય બતાવો, ઉપાય શોધો કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કેમ સંભવ? આવી વિનંતી કરી. બીજા દિવસે નદીમાં સ્નાન કરવા માટે ગૌકર્ણજી પધાર્યા. કટી સુધી જલમાં ઉભા રહી હાથમાં અર્ઘ લીધું, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર સંભવ ન હોય એને શું કરવું જોઈએ? કેમ કરીને એનો ઉદ્ધાર થાય? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. ભાગવતનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન સંભવે એનો ભાગવત દ્વારા ઉદ્ધાર થઈ શકે. ગૌકર્ણજીને આજ્ઞા મળી છે. સૂર્યનારાયણની કૃપા થઈ અને ગામમાં સમાચાર મોકલાવ્યા, ભાગવત કથા થશે અને ગૌકર્ણજી પોતે કથા કરશે. સુંદર વ્યાસપીઠ તૈયાર કરી ગૌકર્ણજી બિરાજમાન થયા. આખો પંડાલ ભરાઈ ગયો. એટલામાં ધુંધકારી આવ્યો. એને જોયું કે બેસવાની તો કોઈ જગ્યા નથી. પ્રેતીઓનીમાં હતો. 7 ગાંઠનો વાસ પડ્યો હતો અને ધુંધકારી પ્રેત સ્વરૂપે ગાંઠ વાસમાં પ્રવેશ કરી ગયો અને રોજ એક એક કથાનો દિવસ જાય, એક એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાસ છે.
અને કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ તો ગાંઠો છે. કથા સાંભળતા સાંભળતા રોજ એક એક ગાંઠ ફાટવી જોઈએ. અહીંયા ભાગવતમાં મરીને મુક્તિની વાત નથી, જીવનથી મુક્તિની વાત નથી, પણ મુક્ત જીવનની વાત છે. મુક્ત જીવન માણસને મળે. મર્યા પછી મુક્તિ મળે કે ક્યાં જાય, કોણ આવીને કહી શકે છે? યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આપણે તો મુક્ત જીવન જોઈએ છે. અને મુક્તિનો એક જ ઉપાય છે, સર્વ મોહમાંથી મુક્ત થઈ જવું. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ મુક્તિના સહજ ઉપાય છે. આજ સુધી કોઈએ કાંઈ આપણું બગાડ્યું હોય એને આજે માફ કરી દો, અને આપણે કાંઈક કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી. દ્વેષ પણ બંધન છે. આ શાસ્ત્રોમાં અનેક પ્રકારના બંધન બતાવ્યા છે. કુલમ, શીલમ, આ બધા બંધનો કયા છે? દ્વેષને પણ બંધન કર્યું છે. મુક્ત જીવન જોઈએ છે. વાસમાં આવી ગયો ધુંધકારી, એક દિવસ વાસ ફાટવા લાગ્યો, 7મા દિવસે મુક્તિ મળી છે. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ધુંધકારી જ્યાં વિમાન પર ચડવા જાય એટલામાં પાછળથી અવાજ લગાવ્યો ગોકર્ણજીએ. અરે કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ શા માટે? બધા માટે હોવું જોઈએ. આવો ભેદ કેમ? પાર્ષદોએ બહુ સુંદર વાત કરી. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા બધાએ સાંભળી છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પહેલા શ્રવણ કરાય, સાંભળો, પછી મનન કરો. આજે કથામાં શું આવ્યું ઘરે જઈને શેર કરો એકબીજાને, અને પછી નિધિધ્યાસન, જે સાંભળ્યું એ આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકાય એનો પ્રયાસ કરીએ. કહ્યું કે હું ફરી કથા કરીશ. પાર્ષદો તો કહે અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થઈ જાય. જ્ઞાનને દ્રઢ ન કરો તો જ્ઞાનનો નાશ થાય. શ્રવણ જો પ્રમાદથી કરો તો શ્રવણનો નાશ થાય. મંત્રમાં જો સંશય રાખો તો મંત્રનો નાશ થાય. કહ્યું કે ફરી કથા કરીશ, ફરી બધા સાંભળીશું. ગૌકર્ણજીએ ફરી ભાગવત કથા કરી, અને હવે સમસ્ત નગરવાસીઓએ ખૂબ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા. અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવી ગયા, અને પ્રભુ પોતે વિમાન લઈને આવ્યા, અને સદે સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવત કથાનો પ્રભાવ એવો છે, એ એક જણને નથી તારતી, એ રખાવનારને તો તારે છે, પણ સાંભળનારને પણ તારીને લઈ જાય છે. સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર બતાવે.